કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ધોરણ 10 માં આજે ચેપ્ટર નંબર 10 લઈને આવ્યો છું વર્તુળ, અને એમાં આજે આપણે પ્રસ્તાવના જોવાની છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, જે લોકોને બેઝિક હશે એને આ ચેપ્ટર છે એ 5 માર્કમાં પૂછાશે, અને જે લોકોને સ્ટાન્ડર્ડ હશે એ લોકોને 6 માર્કમાં પૂછાશે. અને વિદ્યાર્થી મિત્રો, હું દર વખતે જોઉં છું તો એ પ્રમાણે આ ચેપ્ટરમાંથી છે એ મોટા ભાગે બેઠા સેન્ટેન્સ છે એ ઓલામાં પૂછાતા હોય છે MCQમાં. તો હું તમને આજે લખાવવાનો છું પ્રસ્તાવના માટે, તો તમે છે ખાસ છે એ તૈયાર કરી નાખજો. તો ચાલો સૌપ્રથમ આપણે વર્તુળ વિશે માહિતી મેળવીએ. ધારો કે વર્તુળનું કેન્દ્ર છે ત્યાંથી સમાન ત્રિજ્યા જેટલા અંતરે આવેલા કોઈ બિંદુઓ, ધારો કે આ રીતે અસંખ્ય બિંદુઓ જોડાય ત્યારે છે વર્તુળની રચના થાય છે. જો આ રીતે વિદ્યાર્થી મિત્રો અસંખ્ય બિંદુઓ છે આ રીતે જોડાતા હોય છે ત્યારે છે એક વર્તુળની રચના થતી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને વારાફરતી છે એ બધી વર્તુળની અંદરની માહિતી તમને આપું, પછી આપણે આગળ વધીએ. તો સૌપ્રથમ છે હું તમને વ્યાસ વિશે માહિતી આપું. હવે જો વિદ્યાર્થી મિત્રો, કેન્દ્ર છે અહીંયા O રહેશે, અને આ જે આકૃતિ આવી રીતે મળશે આપણને, આને કહેવાશે વ્યાસ. AB છે એ વ્યાસ કહેવાશે. તો અહીં તમે લખી શકો વ્યાસ AB. હવે ત્રિજ્યા વિશે તમને શીખવાડું. ધારો કે કેન્દ્ર O થી લઈને વર્તુળ પરના કોઈ પણ બિંદુએ લઈ લો તમે, તો આ તમને મળશે ત્રિજ્યા. અહીંયા ધારો કે નામ આપી દો P, તો OP એ આપણને મળી ત્રિજ્યા. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આટલા થઈ ગયા પછી આપણે હવે જીવા વિશે થોડીક વાત કરીએ. તો પહેલા હું વર્તુળ દોરી નાખું. હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે આકૃતિ આવી રીતે દોરીએ છીએ, આ જે મળ્યું આપણે નામકરણ કરીએ AB, આને કહેવાશે જીવા. જીવા AB. હવે વિદ્યાર્થી મિત્રો, આ છે ને જીવા, એ અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, આમ પણ હોઈ શકે, એટલે એવું જરૂરી નથી કે જીવા અહીંયા જ હશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે છેદિકા, વર્તુળની છેદિકા વિશે માહિતી મેળવીએ. ધારો કે પહેલા હું વર્તુળ દોરી નાખું, પછી વર્તુળ પરના હવે કોઈ પણ બે બિંદુ લઈ લો. ધારો કે હું એક બિંદુ અહીંયા લઈ લઉં અને એક બિંદુ અહીંયા લઈ લઉં. હવે એના દ્વારા આ જે મળે છે આપણને આકૃતિ, એને કહેવાશે છેદિકા. એ તમે નામકરણ કરી શકો AB. તો એ લખીએ કે છેદિકા, વર્તુળ પરની છેદિકા AB. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે સ્પર્શક વિશે માહિતી મેળવીએ. તો અહીંયા તમને સ્પર્શક શીખવાડું. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોઈ એક વર્તુળ પરનું કોઈ એક બિંદુ, એના દ્વારા જે આપણને આ જે રેખા આપણે તાણીએ છીએ બરોબર, એના દ્વારા જે બનતી રેખા છે એને કહેવાશે સ્પર્શક. શું કહેવાશે? સ્પર્શક. અને આને સ્પર્શ બિંદુ પણ આપણે કહી શકીએ છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને સમકેન્દ્રીય વર્તુળ વિશે માહિતી આપું. ધારો કે બે વર્તુળ હોય અને બંનેના કેન્દ્રો પાછા કેવા હોય? સમાન હોય. ધારો કે આ એક વર્તુળ થયું અને એની અંદર હું ધારો કે બીજું વર્તુળ દોરું, તો બંનેના કેન્દ્રો કેવા છે? સમાન થાય છે. તો આવા વર્તુળને કેવા કહેવાશે? સમકેન્દ્રીય વર્તુળ. સમકેન્દ્રીય વર્તુળ. અને વિદ્યાર્થી મિત્રો, આ બંનેની ત્રિજ્યા પાસે અલગ અલગ હોય છે. આની ત્રિજ્યા અલગ હોય છે અને આની ત્રિજ્યા પણ કેવી હોય છે? અલગ હોય છે. કેન્દ્ર O. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે વર્તુળને પરિગત કોને કહેવાય. ધારો કે હું પેલા વર્તુળ દોરી નાખું એટલે સરળ રહી આકૃતિ દોરવું. ધારો કે આ ચોરસ છે, આ ચોરસ છે, એની બધી સપાટી છે એ વર્તુળને કેવી કરે છે? સ્પર્શે છે. તો આને કહેવાય વર્તુળને પરિગત છે ચોરસ. આ ચોરસ છે વર્તુળને કેવું છે? પરિગત છે, એવું આપણે કહી શકીએ છીએ. તમે અહીંયા આને નામકરણ કરવું હોય તો કરી શકો, P, Q, R અને S. અહીં તમે આનું નામકરણ કરી શકો ABCD. અને વિદ્યાર્થી મિત્રો, આ જે ABCD ચોરસ છે એ વર્તુળ PQRS ને પરિગત છે. આ વર્તુળ એને પરિગત છે એવું આપણે કહી શકીએ છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને થોડાક વાક્યો લખાવું છું. એ છે પરીક્ષામાં બેઠા પૂછાય છે એ, અને એની માહિતી તમને આપી દો સાથે સાથે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જોઈએ. હવે વર્તુળનો સ્પર્શક. વર્તુળને ફક્ત એક જ બિંદુમાંથી છેદતી એક રેખા છે. હવે જો હું તમને વર્તુળના સ્પર્શકની વાત કરું તો વર્તુળને ફક્ત એક જ બિંદુમાંથી, ધારો કે વર્તુળ આપણે દોર્યું,
તો ફક્ત એક જ બિંદુમાંથી ધારો કે એક બિંદુ, ત્યાંથી આ જે રેખા દોરીએ આપણે એને આને કહેવાશે વર્તુળનો સ્પર્શક. એક રેખા છે. હવે જો બીજું જોઈએ. હવે વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહે છે. હવે ધારો કે આ જ આકૃતિ આપણે લઈ લઈએ. ધારો કે આ રેખા છે અને આ બિંદુ છે એને કહેવાશે સ્પર્શ બિંદુ. અહીંયા તમે નામ આપવું હોય તો આપી શકો છો. હવે વર્તુળની અંદર આપેલા બિંદુમાંથી વર્તુળને કોઈ સ્પર્શક ન મળે. ધારો કે હું પહેલા આકૃતિ દોરી તમને સમજાવું. આ કોઈ વર્તુળ છે અને આપણે એમ કીધું છે કે વર્તુળની અંદર આપેલા બિંદુમાંથી, ધારો કે હું કોઈ અહીંયા બિંદુ લઉં, એવું તો આપણે આમાં ન લઈ શકીએ, કારણ કે વર્તુળને કોઈ સ્પર્શક ન મળે. એવો કોઈ સ્પર્શક અંદરની સાઈડ મળે નહીં. મળે તો એના વર્તુળ પરના કોઈ પણ એક બિંદુએ જ મળશે, અંદરની સાઈડ મળે નહીં. જો અહીંયા દોરીએ આપણે તો એની છેદિકા બની જાય અને એ પાછા બે બિંદુમાં સ્પર્શ, અહીંયા ને અહીંયા બે બિંદુમાં સ્પર્શ કરે. હવે વર્તુળ પરના બિંદુએ વર્તુળના એક અને માત્ર એક જ સ્પર્શક મળે. એક બિંદુએ એક કરતાં વધારે સ્પર્શક મળે નહીં. જો હું આકૃતિ દોરીને તમને સમજાવું છું વિદ્યાર્થી મિત્રો. જો અહીંયા ધારો કે એક બિંદુ લઈ લઉં, અહીં એક બિંદુ લઈ લઉં છું, તો હું આ એક સ્પર્શક દોરી નાખું તો બીજો સ્પર્શક છે હું આ રીતે દોરી શકું નહીં. આવું શક્ય બને નહીં. માત્ર ને માત્ર વર્તુળ પર હું છે એક અને એક જ સ્પર્શક દોરી શકું, એ આ છે, એના સિવાયનો મળે નહીં. અને હવે જોઈએ, વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શક મળે. ધારો કે હું આકૃતિ દોરીને તમને સમજાવું. બહારનું કોઈ બિંદુ લઈએ આપણે. જો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા હું એક બિંદુ લઉં છું P. ત્યાંથી આ એક મળશે સ્પર્શક અને બીજો એક અહીંથી આપણને મળશે આ સ્પર્શક. અને અહીંયા લઈ લઈએ કેન્દ્ર O. તો અહીંયા A નામ આપી દઈએ અને અહીંયા B નામ આપી દઈએ. હવે PA અને PB આ વર્તુળ બહારના બિંદુ પરના બે સ્પર્શકો છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ એ પણ જોવાનું છે કે આ જે કેન્દ્ર સાથે જોડતી રેખા છે એની સાથે છે એ 90ના ખૂણે સ્પર્શે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે તમે લોકો આ છે એ તૈયાર કરજો, કારણ કે આ પરીક્ષામાં બેઠા સેન્ટેન્સ છે પૂછાય છે. હવે આગળના લેક્ચરમાં હું છે એ 10.1 પ્રમેય લઈને આવીશ.